નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? મોજમાં, લેરમાં, આનંદમાં, બઘડા સટીને ધડબડાટીને ધાણાજીરું ચાલુ જ હશે. પરીક્ષાની તૈયારી ચાલુ હશે. બાપુ ભૂકા બોલાવતા હશો. મિત્રો, તમને માત્ર સંસ્કૃત નહીં પણ પરીક્ષા વખતે આપણે બધા સબ્જેક્ટનો એમપી આપી છે અને ગુજરાતની જે બેસ્ટ ફેકલ્ટી છે ને ઈ જે પેપર કાઢીને આપે ને એ હું તમને આપીશ. અને ગુજરાતના જે બેસ્ટ વ્યક્તિ માસ્ટર જે ખરેખર આમ એનાલિસિસ કરેલું છે એમ કેમ કે સાહેબ આ ચેપ્ટરમાં આટલા પ્રશ્નો તો એવા જ પ્રશ્નો કરવાના. છેલ્લા લાસ્ટ યરના રેકોર્ડ જોઈ લ્યો, તમને ખબર પડશે કે ગુજરાતી હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, સામાજિક હોય, અંગ્રેજી હોય, એમ કીધું કે આ આમ આવે તો મોસ્ટ ઓફ એવું જ તમને દેખાતું હશે. અને સંસ્કૃતમાં તો કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. જ્યાં મિત્રો છે પરિચય મંદિરમાં, દેવોને મારો અને મસ્જિદમાં, ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું, જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. મિત્રો, જો પહેલી વાર આવેલા હોય અને તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો. વિડિયોને લાઈક કરજો જેથી મને ખબર પડે કે તમારા માટે હજી નવા વિડિયો લઈ આવવા કે ન લઈ આવવા. બરાબર? તો આવો આજના આપણા સરસ મજાના લેક્ચરની 1 માર્ક રોકડે મળે અને આ તમે જોશો એટલે તમે એમ કહેશો કે આનાથી 12 પ્રશ્ન નો આવે એવી ગેરંટી સાથે હું તમને વાત કરું છું કે આટલી પેટર્ન તમે કરી લીધી તો તમારો જવાબ તમને મળશે જ. બરાબર? તો પહેલા આનું એક સૂત્ર શું છે એ આપણને પહેલા બાળકો ખબર હોવી જોઈએ. મારે આખું આ ટેબલ કરવો છે તો આ ટેબલમાં મને ખાલી શું આવડવું જોઈએ? સમજો, ખાલી એક જ વસ્તુ મને આવડવી જોઈએ. શું? તો કે એક જ ટેબલ આવડવું જોઈએ. મી વહ મહ સી થ અને તી ત અંતિ. બીજું સાહેબ આમાં હજી એવું કઈ આવડવું જોઈએ? તો કે હા, ઈ વહે મહે એ સે ઈથે દ્વે અને તે ઈતે અંતે. હવે આટલું આવ્યું ને બાપુ એટલે કોઈની તૈયારી એવી ન હોય કે કોઈ એવો વ્યક્તિ ન હોય તમારો માર્ક કાપે. યાદ કરજો, મને કાપે તો મને બોલાવજો, હું તમારો ભેગો ધડબડાટી બોલાવવા માટે આવીશ. પણ આટલી જ વસ્તુ માત્ર આપણને આવડવી જોઈએ. હવે તમે એમ કહેશો સાહેબ આમાં ના ઇન્ન પૂરે છે શું આમ? તો આમાં પહેલું જુઓ કે ભાઈ આખો પ્રશ્ન આપ્યો ને એમાં બધુંય નહીં જોવાનું, માત્ર 3 શબ્દથી તમે જવાબ આપશો. જોજો, વર્તમાન કાળ તો ખબર છે, ઉત્તમ પુરુષ એટલે કઈ લાઈન આવે? પહેલી લાઈન. મધ્યમ પુરુષ બીજી લાઈન, અન્ય પુરુષ ત્રીજી લાઈન. તો આપણે બે બાજુની પહેલી લાઈન જોવાની, મી વહ મહ અને ઈ વહ મહ. એમાં શું કીધું? એક વચન. તો કા મી અથવા ઈ. જવાબ આપણો મી કા ઈ માં આવશે. તો આ તમે જો ઓપ્શન આપ્યા છે સી થ અને મી, તો આપણો જવાબ આવી ગયો પછી આ મી. કેટલું હેલું જોજો. હવે તમે ટ્રીક સમજો. 3 જ શબ્દ વર્તમાન કાળ, હાલો ખબર છે. હવે 2 જ શબ્દ ઉત્તમ પુરુષ, તો મને આઈડિયા આવી ગયો કઈ લાઈન? પહેલી લાઈન. હવે જોજો, એક વચન પાછું એક વચન, કા મી અને કા ઈ. તો આ તમે જો એ દે સે ને તે, તો મને ખબર પડી ગઈ કે અહીંયા એ આવ્યું, એ દે. અહીંયા માર્ક કપાઈ છે મોસ્ટ. આગળ 3 જ શબ્દ વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ ને એક વચન, પાછું ઉત્તમ પુરુષ એક વચન. હવે તો મને આ ક્લિયર થઈ ગયું ને હું જાજી વાર પૂછતો એનો મતલબ કે દયા પૂછતો ગડબડ હે. ભાઈ કરી લેવાનું. બરાબર? તો અહીંયા જોઈએ ઈ આવ્યો તો તે ઈતે ને તે, તો આમાંથી મારે કરી લેવું. તો આ સીધો જવાબ મળી જાય કે આપણે લેવાનું થાય વર તે. તો આવી રીતની તૈયારી આપણે કરતા હોય બાળકો, તો આપણો માર્ક જે છે ઈ કોઈ કારણે છે ઈ કપાવાનો છે નહીં. બરાબર? તો એટલી તો વસ્તુ આપણને આમાં ખબર પડવી જોઈએ. અહીંયા 1 મિનિટ થોડીક વ્યવસ્થા કરી લો. આડાવડું થઈ ગયું છે, ક્યાંક આડાવડું વયું જાય છે બાપુ. હાલ. બરાબર? લે તો શરૂઆત કરીએ આપણે. થોડુંક આને રિમૂવ કરી દઈએ. ત્યાં સુધીમાં હું તમને વાત કરી દઉં કે જેટલા બાળકોને જે તૈયારી કરતા હોય એ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાઈ જાય. હવે ગ્રુપમાં જોડાવા માટે શું કરવાનું? 82 38 51 22 45 આ જે નંબર છે આ નંબરમાં તમારે શું કરવાનું છે? મેસેજ કરવાનો છે અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી લેજો ને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. હવે તમને એમ થાય સાહેબ આઈએમપી પેપર જોતું હોય તો એમ ધ લર્નિંગ એપ છે આપણી એપ્લિકેશનની અંદર તમને આઈએમપી પેપર મળશે. જો આ પેપર તમે લઈ લીધું, એમાં જે કોર્સ છે એ કોર્સ તમે લઈ લીધો તો તમારા માર્ક
તમે પૂરા માર્કની તૈયારી કરતા હોય અને એમાંય સંસ્કૃતનું ગ્રામરની પીડીએફ છે બાપુ, સંસ્કૃતની જે વસ્તુ છે એ ટુ ઝેડ તમને મળશે. પણ એના માટે તમારે શું કરવું પડશે? ગ્રુપમાં જોડાવવું પડશે. અને તમારે હવે કેવા વિડીયો જોઈએ છે? સમાસ જોઈએ છે, સંધિ જોઈએ છે, કૃદંત જોઈએ છે, શું જોઈએ છે? પહેલા વિભાગના એમપી પ્રશ્ન જોઈએ છે, ગુજરાતી પ્રશ્ન એમપી જોઈએ છે, બીજા વિભાગના જોઈએ છે, શું જોઈએ છે તમારે એ માત્ર મને કહેવાનું છે. અને તમે જ્યારે મને એ કહેશો જેથી મને ખબર પડી જશે કે બાળકોને માત્ર આટલું જ જોઈએ છે અને એનો જ વિડીયો હું લઈને આવી જઈશ. તો હવે આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. થોડી ટેકનિકલની આમાં વસ્તુ પ્રોબ્લેમ આવી ગઈ હતી તો એ આપણે સોલ્વ કરી અને વિડીયો જો કન્ટિન્યુ જ રાખ્યો એટલે મારે મૂળ વાત વચ્ચે કરવાની હતી એ વાતને આપણે શું કરી લીધી? છેલ્લે કરી લીધી. બરાબર? તો હવે આપણે શરૂઆત કરવી હોય આની તો સૌથી પહેલા આપણને કાળમાં વર્તમાન કાળ આવડવો જોઈએ. બધાને આવડે છે? હવે વર્તમાન કાળ ઉપરથી બાળકો શું થાય તો કે ભાઈ વર્તમાન કાળ છે ને એ વર્તમાન કાળ ઉપરથી ભવિષ્ય કાળ બને. વર્તમાન કાળ છે એના ઉપરથી કયો કાળ બને? ભવિષ્ય કાળ. અને ઈ જે ભવિષ્ય કાળ છે એની આગળ સ લગાડો એટલે બધું કામ આપણું થઈ જાય. બરાબર? એ મોગમનમાં 12માનું છે, 12માનું નથી લેવાનું. ચલો ચલો ચલો. બરાબર? ખુલ જાઓ સિમ સિમ. બરાબર ખુલી જશે. પણ આપણે 10માની પીડીએફ, આની પીડીએફ તમારે જોતી હોય તો પણ તમને મળી જશે હો. એટલે જરાય મૂંઝાતા नहीं. पीडीएफ जिसको चाहिए उसको पीडीएफ मिल जाएगी, जिसको समझना है उसको समझ में आ जाएगा और जिसको जो मांगता है वो मिलेगा. मेरे बच्चे जो मांगता है वो आपको मिलेगा. फिर से हम अपनी जगह पे आ चुके हैं. स्टार्ट करेंगे एंड मैंने आंसर भी इसमें दे दिया है जिससे आपको प्रॉब्लम नहीं होगी. 3 वर्ड यहाँ लिखने. वर्तमान उत्तम पुरुष एक वचन. હવે ખબર પડી ગઈ ની આવે. વર્તમાન ઉત્તમ પુરુષ એક વચન ઈ આવે. હું તમને એક એકની પ્રેક્ટિસ કરાવું છું એમાંથી મે બી એવું બની શકે કે બેઠો બેઠો પ્રશ્ન જો તમારી સ્કૂલમાં આવી ગયો હોય અથવા તમારા બોર્ડના એક્ઝામમાં પણ આવી શકે. વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન વર્ષામી. જોજો ઉત્તમ પુરુષ બહુવચન આવ્યું મી વહ મહ. કાંઈ સમજો બહુવચન આવે અહીંયા વહ નો આવે મહ આવે. મહ આવે ઉદ્વહા મહ. આ સાચો આન્સર છે. આગળ ઉત્તમ પુરુષ બહુવચન મી વહ મહ અરહા મહ. મધ્યમ પુરુષ બહુવચન મધ્યમ પુરુષ ઈ વહે મહે સે ઇકે દ્વે. તો દ્વે આવ્યું બિંદ દ્વે. આની પીડીએફ મળશે. ઉત્તમ પુરુષ બહુવચન ઉત્તમમાં બહુવચન પહેલી લાઈનમાં છેલ્લું તો મહ. જોજો કેમ તમને ખબર પડે. ઉત્તમ પુરુષ બહુવચન મહ. મધ્યમ પુરુષ બહુવચન મહ. અહીંયા સોરી સી થ થ તો સમાચર થ. મધ્યમ પુરુષ બહુવચન થ પ્રત્યવદ થ. મે જે બોર્ડમાં એનાલિસિસ કરી અને એ પ્રમાણેની વાત આ તમને મૂકું છું. જો આટલી ખબર પડી ગઈ એટલે માર્ક નહીં કપાય એની ગેરંટી મારી. અન્ય પુરુષ બહુવચન અન્ય પુરુષ બહુવચન તી ત અંતિ એટલે એનું પૂર્વંતી. મધ્યમ પુરુષ બહુવચન થ યાદ રહી ગયું. ઉત્તમ પુરુષ બહુવચન મહ. અન્ય પુરુષ બહુવચન અન્ય અંતિ ભ્રમંતી. સમજાય છે? ઓમ જાય છે. સમજાય છે? નીચે કોમેન્ટ ની કરો એટલે મને ખબર પડે કે હા બાપુ હા મોજા ધડબડાટીને ધાણા જીરું મહાદેવ હર નમો નમઃ. કોઈ પણ લક્ષણનો મતલબ એવો સમજીશ કે તમે ભાઈ મારી સાથે મોજમાં હો અને તમે હજી કંઈક નવા વિડીયોની આશા રાખો છો. જો આવી પ્રેક્ટિસ તમે માંગતા હોય, મોસ્ટ એમપી એમસીક્યુ માંગતા હોય તો તમને એમ ધ લર્નિંગ એપમાં મળી જશે. બધા ટોપિક મળી જશે અને તમે આરામથી તમે કરી શકશો. ને મારી તૈયારી 80 માર્ક લેવડાવવાની છે. તમારી તૈયારી 80 માંથી 80 લેવાની છે. હા કે ના કોમેન્ટ કરજો. બરાબર? હવે તમે જોઈ શકો છો વર્તમાન અન્ય પુરુષ બહુવચન. બહુવચન કીધું એટલે અંતિ અંતે તે ઇતે અંતે. પહેલા પરસ્મય પદ જોવાનું, આત્મનેપદ જોવાનું. બેના અલગ અલગ રૂપો હોય. બરાબર? પરસ્મય પદમાં સેટ ન થાય તો આત્મનેપદમાં જોઈ લેવાનું વાલા. અન્ય પુરુષ બહુવચન અંતે. મધ્યમ પુરુષ બહુવચન દ્વે. તમે કહો સાહેબ નક્કી કેમ થાય? નક્કી થવાનું એક જ કારણ હોય વાલા. નક્કી કેમ થાય? આવી રીતે. શું આપણને આવડવું જોઈએ? તો માત્ર આપણને ટેબલ આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? ટેબલ. જે બાળકોને ટેબલ આવડે એને બધું આવડે. શું છે ટેબલ? મી વહ મહ સી થ થ તી ત અંતિ. ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇથે અંતે. પહેલી ખબર. જો તમને આટલી ખબર પડી જાય તો તમારે ક્યાંય વાંધો આવે નહીં. આગળ વર્તમાન મધ્યમ બહુવચન. બહુવચન એટલે દ્વે. ઉત્તમ બહુવચન મહ. જોજો કેમ ખબર પડે. ઉત્તમ બહુવચન મહે.
જોજો અન્ય પુરુષ બહુવચન અંતિ. કેમ ખબર પડી? તો એક જ વાત મારી સાથે બોલો. ની વહ મહ સી થ થ ઈ ત અંતિ ઈ વહ મહ સે ઇથે ધે તે ઇતે અંતે. બસ આવી તૈયારી કરો બાપુ. માર્ક નો કપાય. અન્ય એક વચન પદ્ધતિ, અન્ય એક વચન. તો આવી રીતે તમે બાળકો ખૂબ જોરથી શોરથી તૈયારી કરી શકો છો. અને આની જો તમે પ્રેક્ટિસ કરી લીધી તો ગેરંટી જ આપી દઉં છું, આ પછી પ્રશ્ન જ પૂરો થઈ જાય. આવશે કે નો આવે વાત જ પતી ગઈ. આમાંથી એક તમને પ્રશ્ન બેઠે બેઠો જોવા મળશે. બરાબર? અન્ય પુરુષ એક વચન તો તે અથવા ઈતે વડે વાતો તો તે અને તી. અન્ય પુરુષ એક વચન તો તી કયા પ્રમાણે હાલે? પહેલું ટેબલ છે ની વહ મહ પરસ્મૈ પદ, ઈ વહે મહે ઈ આત્મનેપદ. પણ ખબર પડવી જોઈએ પહેલી લાઈન ને ઉત્તમ પુરુષ કહેવાય, બીજી લાઈન ને મધ્યમ પુરુષ કહેવાય, ત્રીજી લાઈન ને અન્ય પુરુષ કહેવાય. પછી પેલી સામે ઉપર એક વચન, દ્વિવચન ને બહુવચન. આ ત્રણ ઉપર જ તમને જવાબ મળે. અને બાપુ નીચે આપણને ઓપ્શન દીધા છે, વિકલ્પો આપ્યા છે. અને વિકલ્પો આપ્યા એટલે તમારો માર્ક કોઈ રીતે તેવડ નથી કે તમારો માર્ક કાપી શકે. તો એવું મસ્ત મજાનું આ તમારા માટે અહીંયા લઈને આવી ગયો છું. હવે અહીંયા સ્વ પ્રયત્ન આપ્યા છે. જો આટલા જાતે કરવાના છે. જો કોમેન્ટ કરશો તો આગળના વિડિયો આવશે, પછી એમાં કાઈ ન આવે. બરાબર? શું છે પેલો? વર્તમાન અન્ય પુરુષ દ્વિવચન. ભાઈ એક પેલો ભાઈ આ કેવી છે માખી વિચારી આયા એને મોણું લાગે. ચલો અન્ય પુરુષ દ્વિવચન ત્રણ જવાબ છે. સંવદતિ, સંવદંતી ને સંવદંત. જવાબ આપો 33 માં 1 2 3. જવાબ આપો 1 2 3. મધ્યમ પુરુષ એક વચન રક્ષતી, રક્ષસી ને રક્ષામી. 34 1 2 3. જે જવાબ આપો. ઉત્તમ બહુવચન ગોતીને કયો. અરહામ, અરહામ, અરહંતી. 35 1 2 3. પછી અન્ય પુરુષ એક વચન તે, ઈતે અને અંતે. શું આવે? 36 1 2 3. અને આગળ છેલ્લો વર્તમાન ઉત્તમ પુરુષ એક વચન તી, તહ કે મી. શું આવે? સેલ્ફ. આટલા જવાબ આપી દો. થંબનેલ માં જુઓ, નંબર આપેલો છે, એમાં ગ્રુપમાં જોડાઈ જાઓ, એપ્લિકેશનમાં જોડાઈ જાઓ અને ખૂબ મોજ કરો. પણ ગુરુ દક્ષિણા દેવી પડે. હું બ્રાહ્મણ છું પાછો. બ્રાહ્મણના શ્લોક મંત્ર હેમડા ને, બરાબર? બ્રાહ્મણ મંત્ર બોલે એમ જ બોલવું. હરિ ઓમ ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાઃ. બરાબર? તો બ્રાહ્મણ પાસે તો એમને ન લેવાય. તો કેટલા રૂપિયા નાખશો? 1000 2000 5000? ના, 10 જણાને મોકલો. એને કઈ સબસ્ક્રાઇબ કર ને, તુંય હારા માર્ક લે, હુંય હારા માર્ક લઉં, તુંય લે. ઈથી સંસ્કૃતને આપણે પ્રચાર ને પ્રસાર કરવો છે. અને ગુજરાતની આપણી આ YouTube માં સંસ્કૃતની નંબર 1 YouTube ચેનલ છે. અને લગભગ ના મોબાઈલમાં આ ચેનલ પહોંચી જાય ને એ પણ સંસ્કૃત ભણતા થાય ને સંસ્કૃતનું રક્ષણ થાય, એ ઈરાદાથી, એ હેતુથી હું આગળ વધતો રહું છું. તો તમે બધાય સાથ સહકાર આપો અને સબસ્ક્રાઇબ તમે કરો અને બીજા 10 લોકો. મારી ગુરુ દક્ષિણા શું છે ભાઈ? એક જ વસ્તુ સમજી લેજો. મારી ગુરુ દક્ષિણા બાળકો એવી છે કે 11 લોકોમાં સબસ્ક્રાઇબ કરાવવાનું. કેવું કામ કરાવવાનું? સબસ્ક્રાઇબ કરાવવાનું. કેટલા લોકોમાં? તમને કહે સાહેબ આ શું છે? તો કે સાહેબ પાસે ભણવાની ગુરુ દક્ષિણા છે. તમે આટલું જ કરી શકો ને? પૈસા નથી મોકલવાના. હું પૈસા કહું તો અડધા પૈસા નાખો. પૈસા નથી નાખવાના. આપણે ગુરુ દક્ષિણામાં 11 લોકો સુધી પહોંચાડવાનું. નેક્સ્ટ વિડિયોમાં ફરીથી આવીને આવી રીતે અલગ અંદાજમાં, અલગ જુનૂનમાં, અલગ જુસ્સાથી પાછો મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.